દર્શનભાઈ, આટલા બધા ખેડૂતોમાં આક્રોશ, શું માંગણી? ખાસ કરીને 14,557 હેક્ટરમાં જે રીતે ડાંગર અને શાકભાજી હોય કે તમે બાગાયતી પાકો કેરી હોય, ચીકુ હોય, પપૈયા હોય અને માંડવા હોય એને મોટા પ્રમાણમાં લગભગ 500 કરોડની ઉપરની આસપાસની નુકસાન થયું છે. સરકારને અમે વિનંતી કરીએ કે સરકારે જે MSPના ધોરણે ડાંગરનો ભાવ 379 રૂપિયાનો નક્કી કરેલો હતો, પરંતુ આ વર્ષે ફક્ત 312 રૂપિયા જ ખેડૂતોને મળ્યા છે સહકારી ધોરણે. તો અમે વારંવાર વિનંતી કરીએ છીએ સરકારને. ગયા વર્ષે પણ કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હતું. ડીઝલના ભાવો હોય, ખાતરના ભાવો હોય કે મજૂરી હોય, જે રીતે વધે છે, પરંતુ આ જગતનો તાતની પાસે ફક્ત એક જ આવક છે અને તે ખેતી છે. અને ખેતી જે ભારત દેશમાં GDPને પણ વધારો કરવાનું કામ કરે છે. 65% લોકોને રોજીરોટી અને બધી રીતે આ દેશને જીવાડવાનું કામ કરે છે. સરકારને વિનંતી કરીએ છીએ, આ અસંખ્ય ખેડૂતો છેલ્લા 3 દિવસથી રાત દિવસ જોયા વિના, તડકો કોરોનાને જોયા વિના પોતાને પાક બચાવવા માટે આજે લડાઈ લડી રહ્યા છે. તો સરકારને વિનંતી કરીએ કે આના ખભે હાથ મૂકીને એને વળતર ભાતનો જે ડાંગરનો ભાવ છે એ પૂરેપૂરો ભાવ મળે એ માટેની અમે સરકારને વિનંતી કરીએ છીએ. નવસારીમાં ભારે પવન અને વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા.